અનિશ્ચિત વરસાદને કારણે અતિવૃષ્ટિને કારણે આ જે પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ છે માણસ માટે ચેતવણી રૂપે, એનું કારણ કે આજે ગ્લોબલ વોર્મિંગ વધે છે. શેની માટે શું કામ વધે છે? તો આજે ફેક્ટરીના ધુમાડા, ખેડૂતો પેસ્ટિસાઇડ રાસાયણિક અંધાધૂંધ વાપરે છે અને ફેક્ટરીઓને મજબૂત બનાવે છે, બરોબર. અને આ બધું કરવાથી ઓઝોન નામનું જે પડ હોય છે એ તૂટવાથી અતિવૃષ્ટિ થાય છે અને વરસાદ ગમે ત્યારે પડી શકે છે. એનું મુખ્ય કારણ એવું છે કે આપણે ગાય આધારિત પ્રકૃતિ તરફ વળવું જોઈએ. પ્રકૃતિનું જો જતન માણસ કરતો રહેશે તો પ્રકૃતિ નિયમિત રીતે એને સાથ સહકાર આપશે. પ્રકૃતિ વિરુદ્ધ માણસ ચાલશે તો પ્રકૃતિ માણસને પ્રકૃતિને વિઘટન કરશે. પ્રકૃતિ વિરુદ્ધ માણસ ચાલશે તો પ્રકૃતિ એનો વિનાશકારી રૂપ ધારણ કરી અને માણસને ચેતવણી રૂપે હોનારત પૂરો લાવી અને અસંખ્ય નુકસાન કરતું હોય છે. એટલા માટે પ્રકૃતિ તરફ માણસ વળે, પર્યાવરણ તરફ વળે તો બધાયનું કલ્યાણ છે. તો આવી રીતે આજે જે વરસાદ પડી રહ્યો છે, નદી નાળા છલકાઈ રહી છે, ખેડૂતોને નુકસાન થઈ રહ્યો છે, તો એનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે.